નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે। હવે મિત્રો આપણે જ્યારે પણ કોઈ નવા સ્માર્ટફોનની ખરીદી કરીએ છીએ ત્યારે જે અમુક સેટિંગ આવે છે તે આપણે જરૂર કરવા જોઈએ, નહીંતર તમારે ભવિષ્યમાં તમારે નુકસાની જઈ શકે છે। તો ચાલો જાણીએ આ સેટિંગ વિશે। પહેલું સેટિંગ છે તે છે ડિલીટ અનવોન્ટેડ એપ્લિકેશન। મિત્રો જ્યારે પણ આપણે કોઈ નવો સ્માર્ટફોનની ખરીદી કરીએ છીએ ત્યારે તેને ચાલુ કરીએ છીએ ત્યારે ઘણી બધી એપ્લિકેશન એવી હોય છે જે આપણે યુઝ નથી કરતા હોતા। આ બધી એપ્લિકેશનને આપણે અનઇન્સ્ટોલ કરી દેવી જોઈએ, કારણ કે આ એપ્લિકેશનો એક થર્ડ પાર્ટી એપ્લિકેશન હોય છે। સૌથી પહેલા જ્યારે પણ આપણે કોઈ નવા સ્માર્ટફોનની ખરીદી કરીએ તો જે વધારાની એપ્લિકેશન છે જે આપણે યુઝ નથી કરતા તેને સૌથી પહેલા આપણે અનઇન્સ્ટોલ કરી દેવી જોઈએ। અને અમુક એપ્લિકેશન એવી હોય છે જેને આપણે અનઇન્સ્ટોલ નથી કરી શકતા, તેને આપણે ડિસેબલ ટુ ફોરેસ્ટ સ્ટોપ કરી દેવી જોઈએ। મિત્રો બીજું જે સેટિંગ આવે છે તે છે બેકઅપ એન્ડ રિસ્ટોર। જ્યારે પણ તમે કોઈ નવા સ્માર્ટફોનની ખરીદી કરો છો ત્યારે એક વિચાર જરૂર આવે છે, મારા જે જૂના ફોનમાં કોન્ટેક્ટ, વિડીયો છે, ફાઇલ છે, એપ્લિકેશન છે, હું નવો ફોનની ખરીદી કરું ત્યારે જૂના ફોનમાંથી બધું નીકળી જશે, પણ એવું નથી। તમે તમારા જૂના ફોનમાં ડેટા બેકઅપ લઈ અને તમારા નવા ફોનમાં લઈ શકો છો, અને તે પણ બહુ જ આસાનીથી। હવે મિત્રો તમારે તમારા ફોનના સેટિંગ પર જવાનું છે, તેમાં ડેટા બેકઅપ નું એક ઓપ્શન આવશે તેના પર જવાનું છે। મિત્રો આ ડેટા બેકઅપ નું જે ઓપ્શન છે, તમારે જે ડેટા તમારે બેકઅપ લેવાના છે તેને સિલેક્ટ કરી લેવાના છે। મિત્રો આ બધું છે એ તમારા જૂના ફોનમાં સેટિંગ કરવાનું છે। અને મિત્રો ખાસ વાત યાદ રાખજો કે જ્યારે પણ તમારા જૂના ફોનમાં તમે આ બધું બેકઅપ લ્યો છો ત્યારે જે જીમેલ આઈડી નો ઉપયોગ કરો છો તે જ આઈડી નો ઉપયોગ નવા ફોનમાં કરવાનો। હવે મિત્રો આપણે એપ્લિકેશન વિશે અને બેકઅપ રિસ્ટોર વિશે તો જાણી લીધું। હવે જે સેટિંગ આવે છે તે ઘણા લોકો આપણને કહે છે કે મારો ડેટાબેઝ છે તે બહુ જલ્દી ખતમ થઈ જાય છે, અથવા હું કઈ યુઝ નથી કરતો, યુટ્યુબ નથી જોતો અથવા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરતો, છતાં પણ મારો ડેટાબેઝ છે એ જલ્દી ખતમ થઈ જાય છે, અને તેમાં ડેટા યુઝેસ પર જવાનું છે। હવે મિત્રો આમાં તમારે એક લિમિટ નક્કી કરવાની છે કે આખા દિવસમાં મારે એટલું નેટ યુઝ કરવાનું છે। ત્યારે પણ તમે કોઈ લિમિટ નક્કી કરેલી હશે તેના કરતા વધુ ડેટા વપરાશે ત્યારે તમારી ડિસ્પ્લે પર એક નોટિફિકેશન આવશે, જેના દ્વારા તમને ખબર પડશે કે આજે તમે એટલો ડેટા યુઝ કર્યો। તો આ સેટિંગ આપણે ખાસ કરી લેવું જોઈએ, કારણ કે જ્યારે પણ ઇમરજન્સી હોય ત્યારે આ ડેટા આપણે ખાસ કામ આવી શકે છે। તો ઇમરજન્સીમાં આની મદદથી આપણે ડેટાનો ઉપયોગ કરી શકીએ છીએ। એનું જે સેટિંગ આવે છે તે આવે છે સિક્યોરિટી। મિત્રો આપણે ઘણીવાર નવો સ્માર્ટફોનની ખરીદી તો કરી લઈએ છીએ, પરંતુ આપણે તેમાં સિક્યોરિટી લગાવતા ભૂલી જઈએ છીએ, અથવા આપણે તેમાં સિક્યોરિટી લગાવતા નથી। સિક્યોરિટી માટે તમને પિન, પાસવર્ડ, ફેસ લોક અથવા ફિંગરપ્રિન્ટ આવા ઘણા બધા ઓપ્શન આપેલા હોય છે। તો ખાસ કરીને આપણે કોઈ પણ એક પિન અથવા પાસવર્ડ અથવા કોઈ ફિંગરનો ઉપયોગ કરી તેમાં સિક્યોરિટી પાસવર્ડ જરૂર લગાવવો જોઈએ। હવે મિત્રો તે પછીનું જે સેટિંગ આવે છે તે છે જીમેલ એકાઉન્ટ। હવે મિત્રો આ જે સેટઅપ આવે છે, તો ઘણીવાર આપણે કેવું કરીએ છીએ, કોઈ નવો સ્માર્ટફોનની ખરીદી કરીએ ત્યારે આપણે અકાઉન્ટ છે એ બીજાને બનાવવા આપતા હોય છે, અથવા કોઈ બીજાના નામનું આપણે અકાઉન્ટ બનાવતા હોય છે। પરંતુ મિત્રો જ્યારે પણ આપણે કોઈ ફોનની ખરીદી કરીએ, આપણો પોતાનો પર્સનલ ફોન હોય તેમાં આપણું ખુદનું જીમેલ આઈડી નો યુઝ આપણે કરવો જોઈએ। મિત્રો આનાથી આપણો ફાયદો શું થશે કે જ્યારે પણ આપણો કોઈ ફોન ખોવાઈ જાય અથવા ફોન આપણો તૂટી જાય ત્યારે જે આપણો જીમેલ આઈડી, આપણો પાસવર્ડ આપણે યાદ હોય, કોઈ આપણે બીજા ફોનમાં આપણે જ્યારે એને ખોલીએ છીએ, આપણે ડેટા બેકઅપ લીધેલું છે તો બધો જ ડેટા આપણે ફરીથી આપણે પાછો મળી જશે। આવે છે કોલિંગ સેટઅપ। જ્યારે પણ આપણે કોઈ એવી જગ્યાએ હોય જ્યાં નેટવર્ક બહુ ઓછું આવતું હોય તો આ કોલિંગ સેટઅપ કરવાથી તેમાં આપણે નેટવર્ક પૂરતું મળે છે। તો આના માટે તમારા મોબાઈલના સેટિંગ પર જવાનું છે, તેમાં કોલિંગ વાઈફાઈ જે છે તેને ઓન કરી દેવાનું છે। તેનાથી શું થશે કે જ્યારે પણ તમારે કોઈ એવી જગ્યાએ તમે જાઓ છો જ્યાં નેટવર્ક બહુ ઓછું આવે છે, ત્યાં વાઈફાઈ ઓન કરેલું હોય છે, ત્યારે તેને ઓટોમેટિક તેને વાઈફાઈ જે છે તેને નેટવર્ક પૂરું પાડવામાં મદદ કરશે। મિત્રો આવે છે જ્યારે પણ તમારે કોઈ ફોનમાં એવી એપ્લિકેશન જે બેકગ્રાઉન્ડમાં જે કામ કરતી હોય છે જેની આપણે કંઈ જ કામ નથી, જે તમારા ફોનમાં બેકગ્રાઉન્ડમાં તમારે ડેટાનો ઉપયોગ કરે છે, મતલબ કે તમારા જે ડેટા છે તેનો યુઝ કરે છે, આને બંધ કરવા માટે સૌથી પહેલા તમારે સેટિંગ પર જવાનું છે અને તેમાં ડેટા યુઝેસ પર જવાનું છે। ત્યાં જે અમુક અલગ અલગ એપ્લિકેશન છે જેના તમારે કોઈ જે એપ્લિકેશનમાં આપણી કોઈ જરૂર નથી તે એપ્લિકેશનના ડેટા તમે બંધ કરી શકો છો। આનાથી તમારે તમારા ફોનના ડેટા પણ બચાવી શકો છો, અને જે એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ડેટાનો યુઝ કરે છે તે એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં યુઝ કરતી બંધ થઈ જશે। ઘણીવાર લોકો કહે છે કે અમે કોઈ પણ વસ્તુ યુઝ નથી કરતા છતાં પણ અમારો ડેટા ખતમ થઈ જાય છે। તો આ જે બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશન જે ડેટા યુઝ કરતી હોય છે તેના હિસાબે તમારો જે ડેટા છે તે યુઝ થતો હોય છે। તો બેકગ્રાઉન્ડમાં જે એપ્લિકેશન જે ડેટા યુઝ કરે છે એપ્લિકેશનને તે બંધ કરી દેવી જોઈએ। હવે આવે છે ઓટો અપડેટ। મિત્રો જ્યારે પણ કોઈ નવી એપ્લિકેશન અપડેટ આવે છે તો ઓટોમેટિકલી અપડેટ થતી હોય છે, તો આને બંધ કરવા માટે આપણે પ્લે સ્ટોરમાં જવું જોઈએ। પ્લે સ્ટોરમાં 3 ડોટ આવશે, તેની પર ઓકે કરશો, તેમાં એક ઓપ્શન આવશે ઓટો અપડેટ ના બદલે તમારે મેન્યુઅલ અપડેટ કરવું જોઈએ, કારણ કે જ્યારે પણ અપડેટ આવશે, ઓટો અપડેટ હશે તો કોઈ પણ એપ્લિકેશન છે રન થવા મળશે અને તમારો જે ડેટા છે તે જલ્દી ખતમ થઈ જશે। આને બંધ કરવાથી જ્યારે પણ તમારે કોઈ એપ્લિકેશન તમારે અપડેટ કરવી હશે ત્યારે જ તમે તેને અપડેટ કરી શકશો। મિત્રો આ માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો ને